આગળ વાત કરીએ તો જે પ્રમાણે મહત્વપૂર્ણ સમાચાર છે પંચમહાલથી શહેરમાં કેરીના રસની દુકાનમાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે ઓચિંતી તપાસ કરી। સેનેટરી ઇન્સ્પેક્ટરની ઓચિંતી તપાસમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું। નગરના અલગ અલગ વિસ્તારમાં આવેલ કેરીના રસની 5 દુકાનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં પાલિકાની ટીમ દ્વારા 7 કિલો કેરી, 15 લીટર ચાસણી, કાચી કેરી પકાવવા માટે ઉપયોગમાં લેવાતા પાવડર અને કલરનો જથ્થો મળી સમગ્ર જથ્થાનો નાશ કર્યો। સાથે તંત્ર દ્વારા 5 દુકાનદાર પાસેથી ₹10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો અને જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। ઉનાળો સ્ટાર્ટ થતાની સાથે જ નગરપાલિકા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ કેરીના રસની દુકાનો લાગી ગઈ છે। ફૂડ પોઈઝનિંગ ના થાય તેને ધ્યાનમાં રાખીને અમારી નગરપાલિકાની ટીમ સાથે અમે રેડ કરી છે। એમાં 5 જેવી રસની દુકાનો પર અમે તપાસ કરતા ત્યાં અખાદ્ય કૃત્રિમ રીતે કેરી પકાવીને જ્યુસ બનાવતા ઝડપાયા છે, તેમજ ખરાબ ક્વોલિટીની ચાસણીનો ઉપયોગ કરતા ઘણા વેપારીઓ મળી આવેલ છે, જેનો અમે સ્થળ પર જ 7 કિલો કેરી તેમજ 15 લીટર ચાસણીનો સ્થળ પર અમે નાશ કર્યો છે। તેમજ આમરસ કરીને જે જ્યુસની દુકાન છે ત્યાં આગળ તપાસ કરતા જે પાણી જ્યુસમાં લોકો યુઝ કરે છે એ પાણીના કારબામાં અમારી ટીમે તપાસ કરતા ત્યાં આગળ ખૂબ જ પ્રમાણમાં લીલ મળી આવી છે એ વાસણમાં, જેથી અમે તેને જપ્ત કરી ઓફિસે લઈ આવ્યા છે। આગામી દિવસોમાં પણ અમે આ વસ્તુને ધ્યાનમાં રાખીને નગરપાલિકા વિસ્તારની જેટલી પણ હોટલ્સ છે ત્યાં ચેકિંગ કરીશું। અખાદ્ય ચટણી તેમજ ખુલ્લામાં નાસ્તો રાખતા વેપારીઓને, હોટલ માલિકોને અમે દંડિત કરીશું અને ફૂડ પોઈઝનિંગ ના થાય તેનું પણ અમે ખાસ ધ્યાન રાખીશું।